નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 12 ની અંદર આપણું જે પ્રકરણ 5 ગરીબી વાળું છે એની આપણે આગળ વાત કરીએ. આજે આપણે ગરીબીનું સ્વરૂપ સમજીએ. છેલ્લે આપણે ગરીબીનો અર્થ અને ગરીબીના બે અર્થઘટનો જેને આપણે આવક ગરીબી અને બિન આવક ગરીબીના નામે ઓળખ્યું હતું. આજે આપણે ગરીબીના સ્વરૂપની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબીના બે પ્રકારના સ્વરૂપ છે. એક નિરપેક્ષ ગરીબી અને એક છે સાપેક્ષ ગરીબી. હવે આ પ્રશ્ન વિભાગ ડી ની અંદર આવે. વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ યાદ રાખવાનું કે આ પાઠમાંથી 5 માર્ક્સનો એક પ્રશ્ન આવી શકે અને આ 5 માર્કમાં પ્રશ્નમાંથી એક પ્રશ્ન એવો પૂછાય કે નિરપેક્ષ ગરીબીનો અર્થ આપી નિરપેક્ષ ગરીબી સમજાવો. તો અહીંયા આપણે વાત કરીએ છીએ નિરપેક્ષ ગરીબીની. વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો એક સિમ્પલ સાવ સાદી ભાષામાં કહીએ તો કે વ્યક્તિને પોતાના જીવનમાં જે પાયાની જરૂરિયાતો છે તે પાયાની જરૂરિયાતો પણ જો એને લઘુત્તમ સ્તરે પ્રાપ્ત ન થાય, એટલે ઓછામાં ઓછી જો એની પાયાની જરૂરિયાતો છે એ પણ જો એને પ્રાપ્ત ન થાય તો તેવા વ્યક્તિને નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય. અને તે પ્રકારની ગરીબીને શું કહેવાય? નિરપેક્ષ ગરીબી કહેવાય. કે જીવન જીવવા માટે જે પાયાની જરૂરિયાતો છે, બરાબર, જેમ કે ખોરાક, કપડાં, રહેઠાણ, દવા, શુદ્ધ પીવાનું પાણી, એના વગર જીવન આપણું અશક્ય છે. તો આ બધી વસ્તુઓ આપણને ખૂબ જરૂરી છે. તો આવી વસ્તુઓ પણ જો વ્યક્તિને પ્રાપ્ત ન થાય, બરાબર, અને વ્યક્તિને પોતાનું જીવન જો પસાર કરવું પડે તો એવા પ્રકારની ગરીબીને સામાન્ય અર્થમાં શું કહેવાય? નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે નિરપેક્ષ ગરીબીનો અર્થને સમજીએ તો જો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, લઘુત્તમ એટલે ઓછામાં ઓછી આટલી તો વસ્તુ હોવી જોઈએ તો જીવન ચાલે, નહીં તો ન ચાલે, બરાબર. હવે જો જીવન જીવવા માટે શું જોઈએ? આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો રોટી, કપડાં ઓર મકાન. તો 3 વસ્તુ તો જોઈએ. ખોરાક જોઈએ, બરાબર, પહેરવા માટે કાપડ જોઈએ અને રહેવા માટે ઘર એટલે કે રહેઠાણ જોઈએ. હવે એના સિવાય પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે જીવનમાં ખૂબ જ જરૂરી છે, જેના વડે આપણું જીવન અધૂરું છે. અને એવી વસ્તુઓ પણ જો લઘુત્તમ સ્તરે એટલે ઓછામાં ઓછા સ્તરે પણ જો પ્રાપ્ત ન થાય તો તે પ્રકારની ગરીબીને શું કહેવાય? નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખ્યું છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી, ઓછામાં ઓછી, માનો કે એક સારું જીવન જીવવા માટે તમને 1000 રૂપિયાની જરૂર પડે પણ તમને 1000 પણ રૂપિયા ન મળે, બરાબર, ઓછામાં ઓછું તમને આટલો 1200 રૂપિયાનો દર મહિને ખર્ચ કરવું પડે, તમે 1200 રૂપિયાનો ખર્ચ પણ ન કરી શકતા હો તો જીવનમાં આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી છે એ સપાટીને શું કહેવાય? ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી માટે અહીંયા તમને ખાસ યાદ રાખવાનું, ક્યારેક વિભાગ બીમાં આ પ્રશ્ન આવે છે કે ગરીબી રેખા કોને કહેવાય? તો ગરીબી રેખાનો આપણે આ અર્થ કરી શકીએ કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીને ગરીબી રેખા કહેવાય. હવે આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. કે જે લઘુત્તમ સપાટી છે, ગરીબી રેખાની જે બરાબર લાઈન છે, એના કરતાં પણ નીચી આવક ધરાવતો હોય કે ઓછો ખર્ચ કરતો હોય તો એવા વ્યક્તિને આપણે શું કહેશું? નિરપેક્ષ રીતે ગરીબ કહેશું. એટલે જે ગરીબી રેખાની નીચેની સપાટી કરતાં જે વ્યક્તિ જીવન જીવતો હોય એ બધા વ્યક્તિઓ ક્યાં આવશે? નિરપેક્ષ રીતે ગરીબીમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ માટે અથવા વિભાગ બી માટેનું વાક્ય તમને ખાસ યાદ રાખવાનું કે નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે આ ગરીબીને શું કહીએ છીએ? ટોટલી ગરીબી. જે સામાન્ય વ્યક્તિને જીવન જીવવું હોય એવી જરૂરિયાત પણ વ્યક્તિ જો સંતોષી શકતો ના હોય તો એને આપણે શું કહીશું? નિરપેક્ષ રીતે ગરીબી તરીકે ઓળખશું, બરાબર. હવે આગળ વાત કરીએ છીએ કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવાના લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. જેમ કે આપણે નિરપેક્ષ ગરીબીનો આપણને ખ્યાલ મળે તો આપણે આઈડિયા આવી જાય કે હવે આપણા દેશમાં એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે કે જેને જીવન દરમિયાન કાંઈ પણ
લઘુત્તમ સ્તર જેટલી આવક પણ નથી મળતી અને ખર્ચ પણ કરી શકતા નથી. તો એવા વ્યક્તિઓને આપણે શોધી અને શું કરીએ, એવા વ્યક્તિઓની ગરીબી દૂર કરવા માટે આપણે ચોક્કસ એક યોજના ઘડી શકીએ. તો એના માટે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ ખૂબ જ મહત્વનો બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું કે ભારત જેવા વિકસતા દેશો માટે, વિકાસશીલ રાષ્ટ્રો માટે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ મેળવવું ખૂબ જ જરૂરી બની જાય છે. હવે આપણે વાત કરીએ છીએ ગરીબી રેખાને સમજવા માટે. તો અહીંયા જો ગરીબી રેખાને આપણે કઈ રીતે સમજી શકીએ છીએ એની આપણે અહીંયા વાત કરી શકીએ છીએ. જો ગરીબી રેખા, હવે ગરીબી રેખાની તમને વિભાગ બી માં આવે તો એ વાક્ય તમને ત્યાં લખવાનું છે, બરાબર, જે આપણે આગળની વ્યાખ્યા સમજ્યા તે પ્રમાણે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ છીએ નિરપેક્ષ ગરીબીની. તો અહીંયા જો તમે આપણે કઈ રીતે વાત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આપણે આ રીતે વાતને એક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. તો અહીંયા લખ્યું છે કે ભારતમાં નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે જે પાયાની જરૂરિયાતો છે, બરાબર, જે આપણા જીવન માટે ખૂબ જ, આપણા શરીરને ટકાવવા રાખવા માટે, શરીરમાં એનર્જી આપવા માટે આ બધી વસ્તુની જરૂરિયાત છે, બરાબર. અનાજ છે, દાળ છે, દૂધ છે, માખણ છે ની લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે, બરાબર. આપણો જીવન નિર્વાહ ક્યારે થાય કે આ બધી વસ્તુ આપણા જીવનની અંદર હોવી જોઈએ, બરાબર. તો જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, બરાબર, એ ગરીબી રેખા છે કે ઓછામાં ઓછું પર પર્સન, માથાદીઠ એટલે પર પર્સન ઓછામાં ઓછું આટલું ખર્ચ તો એને કરવું જરૂરી છે. હવે આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, જેને આપણે ગરીબી રેખા તરીકે ઓળખીએ છીએ, નક્કી કોણ કરે છે? ભારતની અંદર ગરીબી રેખાનું જે માપ છે એ નક્કી કોણ કરે છે? તો આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રોમાં વ્યક્તિ દીઠ, હવે તમને આ ખાસ બે આંકડા યાદ રાખવાના છે, બરાબર, કે ગામડામાં જો કોઈ વ્યક્તિ રહેતો હોય તો પોતાના ખોરાકમાં એને પર ડે જે ખોરાક ખાય છે એમાં પર ડે એને 2400 કેલરી મળવી જ જોઈએ, કમ્પલસરી. અને શહેરી ક્ષેત્ર હોય તો દૈનિક એને 2100 કેલરી મળી શકાય એવા પ્રકારનું એ ખોરાક લેતો હોવો જોઈએ, બરાબર. વાંકે સમજો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આયોજનની શરૂઆતમાં ભારતમાં નિરપેક્ષ ગરીબીને ઓળખવા માટે એમણે એક શું આપ્યું, તો એણે એક મર્યાદા આપી, એક શું આપ્યું કે મર્યાદા, જેને આપણે કહી શકીએ કે એક એવો આંક આપ્યો કે જેના આધારે આપણે ખ્યાલ આપી શકીએ કે આ ગરીબ છે કે ગરીબથી બહાર છે, ગરીબી રેખાથી બહાર છે. એટલે કે ગામડાની અંદર રહેતો હોય તો 2400 કેલરી અને શહેરની અંદર રહેતો હોય તો 2100 કેલરી. આ વિભાગ એ અને વિભાગ બી માં આવી શકે તેવા પ્રશ્નો છે, બરાબર. તો એમણે આ આંક નક્કી કર્યા કે ગામડામાં રહેતો હોય તો એને દૈનિક રોજનો એક જે ખોરાક ખાય છે એમાં 2400 કેલરી એનર્જી, ઉર્જા એને મળવી જોઈએ, અને શહેરમાં રહેતો હોય તો 2100 કેલરી એને કમ્પલસરી મળવી જોઈએ એના ખોરાકમાંથી. ક્લિયર? હવે આ પદ્ધતિનું આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો કે આપણે ગરીબી રેખા માટે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ, બરાબર. 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ અને માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરવામાં આવી. હવે વાંકે જરાક સમજો કે પર મંથ માથાદીઠ માસિક રૂપિયા કેટલા? 20 નક્કી કરવામાં આવ્યું કે ગામડાની અંદર કોઈ પણ વ્યક્તિ રહે છે તો 1960-61ના કિંમતોને ધ્યાનમાં લઈને પ્રત્યેક વ્યક્તિ પર મંથ કેટલા રૂપિયાનો ખર્ચ કરવું જોઈએ? 20 રૂપિયાનું. હવે તમે પોતે વિચારો કે તમે રોજના કેટલા યુઝ કરો છો, બરાબર. રોજના 100-200 રૂપિયા તો આપણે યુઝ કરી નાખીએ છીએ, પણ એ સમયે એક મહિનાની અંદર 20 રૂપિયાનો ખર્ચ થવું જોઈએ. ને કોઈ વ્યક્તિ 20 રૂપિયાનો ખર્ચ નથી કરી શકતો તો એ વ્યક્તિ કેવો કહેવાનું? નિરપેક્ષ રીતે ગરીબ કહેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા બે નામ છે, દાંડેકર અને રથે, બરાબર. બે નામ, દાંડેકર અને રથે, આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક રૂપિયા 15, જો માસિક શબ્દ છે એટલે પર મંથ, માસિક રૂપિયા 15 અને શહેરી ક્ષેત્ર હોય તો માથાદીઠ માસિક રૂપિયા 22.5 નક્કી કર્યું કે પર પર્સન પર મંથ આટલું ખર્ચ એને કરવું જોઈએ. જો એટલો ખર્ચ પણ નથી કરતો એનો મતલબ શું થયું કે એટલી આવક પણ નથી કમાવતો. જો આવક હોય તો ખર્ચ કરશે ને,
તો એટલી આવક પણ નથી કમાવતો, તો એ બધા વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવન જીવે છે. બરાબર. ચાલો આગળ વાત કરીએ. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડીટી લાકડાવાળા, બરાબર, આ નામ છે ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરેલો તજજ્ઞ જૂથે એ વર્ષ 1993 માટે 1973-74નું આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ કેટલા ₹49 અને શહેરી ક્ષેત્ર ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો કે ગામડાની અંદર વ્યક્તિ જો રહેતો હોય તો મિનિમમ એનું ખર્ચ પર મંથ કેટલા ₹49, અને જો શહેરમાં રહેતો હોય તો માથાદીઠ માસિક ખર્ચ કેટલા ₹57 વપરાશી ખર્ચ ઉપર ભાર મૂક્યો કે આટલો ખર્ચ તો કમ્પલસરી થવો જ જોઈએ. તો જ વ્યક્તિ સારું જીવન જીવી શકશે, તો જ વ્યક્તિ પોતાના માટે વ્યક્તિ જીવન જે વસ્તુ એને જોઈએ છીએ, બરાબર, જીવન જીવવા માટે એ વસ્તુ તો જ મળી શકશે. તો આ આંકડા તમને અહીંયા ખાસ યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ વાત કરે છે કે ગરીબી રેખાની આ ગણતરીની પદ્ધતિની મોટી મર્યાદા હતી. તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવતું હતું, જે આપણે લાસ્ટ વિડીયોમાં સમજ્યા હતા, બરાબર. આવક ગરીબીની અંદર કે એમાં માત્ર ભૂખમરાની પરિસ્થિતિને ધ્યાનમાં લે છે. હવે તમને આ ખાસ યાદ રાખવાનું કે ગરીબી રેખાની મર્યાદા શું છે. તો ગરીબી રેખાની મર્યાદા આ છે કે એમાં માત્ર ને માત્ર કેલરીના વપરાશને જ ધ્યાનમાં લેવામાં આવે છે. ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જેને ખોરાક તો 2 ટાઈમ મળી રહે છે, પણ એના સિવાયની બધી વસ્તુઓ, સગવડતાઓ એને મળતી નથી. તો પછી એને શું કહેશું આપણે? શું ગરીબીથી પર કહેશું? 2 ટાઈમ ખાય છે તો પણ? તો આ એની મર્યાદા છે. ફરીથી એકવાર ગરીબી રેખાની મર્યાદા કઈ? તો ગરીબી રેખાની મર્યાદા છે કે માત્ર એમાં કેલરીને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ ગરીબી આર્થિક પરિસ્થિતિ, આ ખાસ યાદ રાખવાનું, બરાબર. ગરીબી શું છે? આર્થિક પરિસ્થિતિ છે. ગરીબી એ સાપેક્ષ પરિસ્થિતિ છે. આ ગરીબી અભાવની પરિસ્થિતિ. 3 શબ્દો કયા કયા? આર્થિક છે, સાપેક્ષ છે, અને કેવું ત્રીજું કયા પ્રકારનું છે? આ તમને ખાસ યાદ રાખવાના છે કે અભાવની પરિસ્થિતિ છે, બરાબર. અને અહીંયા લખીએ છીએ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે ને ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. ભૂખ લાગે છે તો આપણા શરીરને લાગે છે, પણ આપણે જમી લીધા, ખાઈ લીધા પછી શું થાય છે? આપણે બરાબર રહીએ છીએ, પણ ખાલી જીવનમાં ખોરાક જ નથી જોતો, એના સિવાય પણ બધી વસ્તુ જોઈએ છીએ તો આપણું જીવન ચાલે છે. ખાલી માત્ર ખોરાકથી જીવન ચાલે, જીવન ખોરાકથી જીવન નથી, બરાબર. ખોરાક સિવાય પણ અનેક વસ્તુ આપણને મળવી જોઈએ. આથી ગરીબી રેખાને કઈ રેખા કહેવાય છે? ભૂખમરાની રેખા. કઈ? ભૂખમરાની રેખા બનીને રહી જાય છે, કારણ કે એમાં માત્ર ખોરાકને જ ધ્યાનમાં લે છે, અન્ય કોઈ બાબતને તો ધ્યાનમાં લેતી જ નથી, બરાબર. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. શું વાક્ય કે છે? કે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. જે તમને યાદ આવે તો આપણે PQLIમાં ભણતા હતા, બરાબર, કે આટલું તો વ્યક્તિને મળવું જોઈએ, બરાબર છે. તો જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ, અને તે માટે જીવનની જરૂરી સગવડો જેવી કે, હવે યાદ રાખજો, આપણા જીવન માટે કઈ જરૂરી સગવડો છે? 1 પૌષ્ટિક અને સંતુલિત આહાર, 2 નંબર સ્વાસ્થ્ય, 3 નંબર વીજળી, 4 નંબર રસોઈનું ઈંધણ, બરાબર, 5 નંબર કપડાં, 6 શિક્ષણ પાછળ ખર્ચ અને રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. આ તમને ખાસ કે જીવનની જરૂરી સગવડોમાં કઈ વસ્તુ આવે? તો પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ. જો આજની તારીખમાં તમે જો કે શહેરમાં તો એ બધા શું કરે છે? ગેસ ઉપર રસોઈ બનાવે છે, પણ હજી પણ ભારતના કેટલાય ગામડાઓ એવા છે કે જેમાં બળતણ, લાકડા, ચૂલાનો ઉપયોગ કરીને તો રસોઈ માટેનું ઈંધણ એ પણ ખૂબ મહત્વની બાબત અહીંયા છે. શિક્ષણ પાછળ થતું ખર્ચ પર ફેમિલી, પરિવાર પોતાના સંતાન માટે કેટલા રૂપિયાનું ખર્ચ કરે છે એ બાબત પણ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિ પુનઃરચના કરવા માટે આ નામ છે પ્રોફેસર સુરેશ તેંડુલકર. કયું નામ? સુરેશ તેંડુલકરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. હવે આ સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. કે અત્યાર સુધી ભારતમાં કેવું હતું કે માત્ર કેલરીને ધ્યાનમાં લઈને જ ગરીબી નક્કી કરવામાં આવતી, પણ હવે પછી શું થયું કે સુરેશ તેંડુલકરને આ કામ સોંપવામાં આવ્યું, એની એક કમિટીને, કે ભાઈ તમે ગરીબી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? માત્ર કેલરી નહીં, એના સિવાય જીવનના જે ગુણવત્તાની બાબતો છે એને ધ્યાનમાં રાખીને આપણે ગરીબી કઈ રીતે નક્કી કરીએ, એના માપદંડો કયા કયા હોઈ શકે, અહીંયા ત્યાં
તો એના માટે સુરેશ તેંડુલકરની એક કમિટીની શું કરવામાં આવી? રચના કરવામાં આવી. હવે સુરેશ તેંડુલકરની સમિતિએ ગરીબી રેખાને નક્કી કરવા માટે નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી કે જેમાં કેલરીના વપરાશ માટે, વાંકે સમજો કે જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ, એટલે કેલરી તો છે જ, ખોરાક, કેલરી એટલે શું? ખોરાક, તો ખોરાક તો મળવો જોઈએ, ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો કે વ્યક્તિ પોતાના માટે શિક્ષણ માટે કેટલું ખર્ચ કરે છે, પોતાના માટે અથવા પોતાના પરિવાર માટે, એવી રીતે વ્યક્તિ સ્વાસ્થ્ય માટે કેટલું ખર્ચ કરે છે, બરાબર. જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રમાં કેટલા? 816. આ ખાસ યાદ રાખવાનું. હવે જો પહેલા કેટલા હતા ખબર છે? આપણે જોતા હતા, હવે થઈ ગયા છે 816, અને શહેરમાં હોય તો કેટલા રૂપિયા? 1000. હવે તમને આ બે આંકડા ખાસ યાદ રાખવાના છે, બરાબર. કે સુરેશ તેંડુલકરની કમિટીએ વર્ષ 2011-12 માટે માથાદીઠ ખર્ચની કેટલી જોગવાઈ કરી? તો ગ્રામીણ ક્ષેત્રમાં હોય તો 816 રૂપિયા અને શહેરમાં હોય તો કેટલા? 1000 રૂપિયા ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યા. તો આ રીતે નિરપેક્ષ ગરીબી ભારતની અંદર નક્કી થાય છે, બરાબર. સમજો વાક્ય કે આપણા દેશમાં ગરીબી રેખા, નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ કઈ રીતે નક્કી કરવામાં આવતું? તો સૌથી પહેલા તો આયોજન પંચમાં, બરાબર. એના પછી ડીટી લાકડાવાળાએ નક્કી કર્યું. એના પછી ત્રીજા નંબર પર કોણ? સુરેશ તેંડુલકર સમિતિએ. આ રીતે આપણા દેશમાં નિરપેક્ષ ગરીબીનું માપન, કઈ રીતે નિરપેક્ષ ગરીબીને આપણે માપીએ છીએ ને તેનો ખ્યાલ આપણે આ મુદ્દામાં સમજો. હવે આપણે આગળ વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ એમ કે છે કે જે રીતે ભારતની અંદર નિરપેક્ષ ગરીબી આ રીતે માપી શકાય છે, તો વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં, શહેરમાં, વર્લ્ડમાં કઈ રીતે, વર્લ્ડમાં પણ અનેક દેશો એવા છે કે જે ગરીબીથી પીડાય છે. તો એના માટે પણ એક આંકડા છે કે આના આધારે કહી શકાય કે એ દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું વધારે કે કેટલું ઓછું છે. જેમ કે જો હવે તમને યાદ રાખવાનું, વિભાગ C નો આ પ્રશ્ન છે, બરાબર. વિભાગ C માં પ્રશ્ન આવે કે આંતરરાષ્ટ્રીય ગરીબીનું માપન સમજાવો. વિભાગ C 2 માર્ક્સ, આંતરરાષ્ટ્રીય ગરીબીનું માપન સમજાવો. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી, નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે એ પુખ્ત વયનો જે વ્યક્તિ છે એને પોતાનું જીવન જીવવા માટે જેટલી વસ્તુઓ, જેટલા સંસાધનોની જરૂરિયાત પડે એની પાછળ કેટલો ખર્ચ કરે છે ને એને ધ્યાનમાં લેવાનો છે. કે જો પુખ્ત વયનો વ્યક્તિ હોય તો એને ખોરાક, કપડાં, રહેઠાણ, વીજળી, રસોઈ, તમામ જે જીવન જીવવા માટે વસ્તુની જરૂરિયાત છે તે બધી એને મળવી જોઈએ. તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ કોણ કરે છે? વિશ્વ બેંક, બરાબર. ખાસ યાદ રાખવાનું, આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા 2005માં સમ ખરીદ શક્તિના આધારે, બરાબર, સમ ખરીદ શક્તિના આધારે દૈનિક રોજના કેટલા? $1.25 નક્કી કરવામાં આવ્યા હતા. ક્યારે? 2005માં. 2005માં $1.25 નક્કી કરવામાં આવ્યા હતા. જે વર્ષ 1990માં કેટલા હતા? $1, બરાબર. 1990માં $1 અને 2015માં તે કેટલા થયા? $190 નક્કી કરવામાં આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ક્રમમાં યાદ રાખવાનું. માનો કે 1990માં $1, પછી 2005માં $1.25, પછી 2015માં $1.90. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું. ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાતી હતી. કે કઈ રીતે ભાઈ નિરપેક્ષ ગરીબી માત્ર ભારત નહીં પણ આખા વર્લ્ડમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કઈ રીતે જાણી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. હવે આપણે આપણા દેશમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ગામડાની અંદર, શહેરની અંદર કુલ કેટલું છે એનું આપણે એક આંકડા જોઈ લઈએ. NSSO, બરાબર, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના કેટલામાં? 68માં રાઉન્ડ, એટલે કે 2011 અને 12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરી તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલા ટકા? 37.2, અને 2011-12માં ઘટીને કેટલું થયું?
21.9. હવે તમને આ વિભાગ આંકડા યાદ રાખવાના છે, બરાબર. વિભાગ બી માટે 2011-12માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 21.9. તો આ રીતે જો ભારતમાં ગરીબીનું પ્રમાણ જાણવા મળે છે. હવે તમે જુઓ કે અહીંયા કોષ્ટક એક આપવામાં આવેલું છે કે ગરીબી 2004 ને 5માં એની ટકાવારીનું પ્રમાણ, 2011 અને 12માં એનું ટકાવારીનું પ્રમાણ. ગ્રામ્ય ક્ષેત્રે 2004-5માં 41.8, 2011-12માં 25.7. શહેરી ક્ષેત્ર બરાબર એમાં 2004-5માં કેટલું હતું? 25.7. 2011-12માં ઘટીને કેટલું થયું? 13.7. એટલે ઘટાડો થયો. સમગ્ર ભારતમાં વસ્તીના આધારે 2004-5માં ગરીબી કેટલી? 37.2. કયા વર્ષમાં? 2004 અને 5. હવે 2011-12માં ભારતમાં ગરીબી કેટલી? 21.9. આ ખાસ યાદ રાખવાનો વિકલ્પમાં આવે એક વાક્યમાં અથવા તો વિભાગ બી ની અંદર 2011-12માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 21.9 હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 2004માં 2004-5માં 41.8%. તે વર્ષ 2011-12માં ઘટીને કેટલું થયું? 25.7%. જ્યારે શહેરી ક્ષેત્રે 2004-5માં ગરીબીનું પ્રમાણ હતું 25.7. તે ઘટીને 2011-12માં કેટલું થયું? 13.7% જેટલો થયો હતો, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતની અંદર જેટલા રાજ્યો છે, બરાબર, એ રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે તે પણ આપણે જાણીએ, બરાબર. કયા કયા રાજ્યમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે તે આપણે ખ્યાલ એક મેળવીએ કે ભારતના વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં પણ ગરીબીનું પ્રમાણ જોઈએ તો આયોજન પંચે 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નક્કી કર્યું છે. હવે એના આંકડા પણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ આંકડા આપેલા છે. ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી. હવે તમે ટકાવારીના આંકડા જુઓ. 10%થી ઓછી, 10%થી 20%, 20થી 30, 30થી 40%. હવે રાજ્યો કયા કયા છે હવે તમને આ ખાસ યાદ રાખવાનું. જો 10%થી ઓછી ગરીબી છે તો બધા એ ઓછા ગરીબ રાજ્યો છે, બરાબર. 30થી 40% છે એ વસ્તીવાળા રાજ્યો તો અતિશય વધારે ગરીબવાળા રાજ્યો છે. હવે પહેલાં આપણે સૌથી ઓછા ગરીબ રાજ્યની વાત કરીએ. 10%થી ઓછી ગરીબી છે એવા કે રાજ્યની કુલ વસ્તીના 10%થી ઓછી હોય તેવી. તો કયા કયા? જો એક નામ છે ગોવા. તો ગોવામાં ગરીબીનું પ્રમાણ કેવું છે? ઓછું. કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ આટલા નામ છે કે જેમાં એ રાજ્યની કુલ વસ્તીના 10% કરતાં પણ ઓછા ગરીબ છે, બરાબર. ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. હવે 10થી 20% હોય જેમાં ગરીબી. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. હવે અહીંયા ગુજરાત આપણું કયું છે? 10થી 20%ની વચ્ચે ગરીબી છે આપણા ગુજરાતની અંદર, બરાબર. કે ગુજરાતની કુલ વસ્તીના કેટલા? 10થી 20%. હવે એવી રીતે 20થી 30% કયા? પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. પછી 30થી 40% મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. હવે તમે જુઓ એ 30થી 40વાળા છે અતિશય ગરીબ રાજ્યો છે. કેટલા? 30થી 40%, જેમાં એટલે એમની કુલ વસ્તીના 40% લોકો ગરીબો. વિચારો તમે એ રાજ્યની હાલત કેવી ખરાબ હશે. કયા કયા? મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ. આટલા રાજ્યો અતિશય ગરીબ રાજ્ય તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય જેવા રાજ્યો કેટલા? 10થી 20% ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ કેટલા? 20થી 30% અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ પ્રમાણમાં વધુ એટલે કે કેટલી ગરીબી? 30થી 40% જોવા મળતી હતી. વર્ષ 2013માં પ્રકાશિત થયેલા વાર્ષિક અહેવાલ મુજબ ભારતમાં વિભિન્ન રાજ્યોમાં, હવે તમને આ બે આંકડા અને બે રાજ્યના નામ તમને ખાસ યાદ રાખવાના છે. એક, ભારતનો સૌથી ઓછો ગરીબ રાજ્ય કયો? ગોવા. કેટલા ટકા ગરીબી? 5.9%. કેટલા? 5.9, બરાબર.
અને સૌથી વધુ ગરીબ રાજ્ય કયું? છત્તીસગઢ. કેટલો? 39.93%. તમને વિકલ્પમાં એક વાક્યવાળા પ્રશ્નોમાં આવે કે ભારતનો સૌથી ઓછો ગરીબ રાજ્ય ગોવા, સૌથી વધારે ગરીબી જ્યાં હોય એ રાજ્યનું નામ છત્તીસગઢ. કેટલા ટકા છે? 39.93%. તેની કુલ વસ્તીના આટલા ટકા લોકો કેવા છે? તો ગરીબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે ને ગરીબીના જે પ્રકાર છે, એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી, તો એની આપણે વાત કરી. હવે રીતે બીજો પ્રકાર આપણે ભણીએ, સાપેક્ષ ગરીબી. બરાબર? તો સાપેક્ષ ગરીબી કોને કહેવામાં આવે છે એની આપણે વાત અહીંયા સમજી. જો અહીંયા શું લખ્યું છે કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલના પાયામાં લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજવા સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણી, શું કે છે? આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણી કેવી હોય છે? તો અસમાન જોવા મળતી હોય છે. બરાબર? તો અસમાન જ્યારે જોવા મળે છે ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ કેવું હશે? ગરીબ કહેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વ્યાખ્યા આપું છું. સાપેક્ષ ગરીબી કોને કહેવાય? કે એક વ્યક્તિની તુલનાએ બીજા વ્યક્તિની આવક જો નીચી હોય, એક વ્યક્તિની તુલનાએ બીજા વ્યક્તિની જો આવક નીચી હોય તો નીચી આવકવાળો વ્યક્તિ સાપેક્ષ રીતે શું કહેવાશે? ગરીબ કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે જો કે એ અને બી નામના વ્યક્તિ છે. એ પાસે 10,000 રૂપિયા છે, બી પાસે છે 8,000 રૂપિયા. તો બી શું કહેવાનું? ગરીબ કહેવાનું. ફરીથી વ્યાખ્યા શું છે કે એક વ્યક્તિની તુલનાએ બીજા વ્યક્તિ પાસે આવકનું પ્રમાણ જો ઓછું હોય તો ઓછી આવકવાળો વ્યક્તિ શું કહેવાનું? સાપેક્ષ રીતે ગરીબ કહેવામાં આવે છે. હવે એના પછીના પેરેગ્રાફની વાત કરીએ. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. કે જે સમાજની અંદર જે અલગ અલગ લોકો રહે છે એમની વચ્ચે આવકની અસમાનતા કેટલી છે? માનો કે એક વ્યક્તિ 10,000, બીજો વ્યક્તિ 5,000, ત્રીજો વ્યક્તિ 2,000, ચોથો વ્યક્તિ 1,000, પાંચમો વ્યક્તિ 500. તો દરેકની આવક સરખી નથી. આવક વચ્ચે શું છે? અસમાનતા છે. તો એ અસમાનતાને ધ્યાનમાં લઈ અને સાપેક્ષ ગરીબી નક્કી કરવામાં આવે છે. બરાબર? સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. મેં તમને વાત કરી, એક વ્યક્તિ પાસે 10,000 હોય ને બી વ્યક્તિ પાસે 5,000, તો બી વ્યક્તિ કેવું કહેવાનું? ગરીબ. સી વ્યક્તિ પાસે 2,000 છે તો સી વ્યક્તિ એ અને બેની કમ્પેરિઝનમાં ગરીબ. ડી વ્યક્તિ પાસે માનો કે 500 રૂપિયા છે તો એ, બી અને સી ત્રણેયની કમ્પેરિઝનમાં શું કહેવાનું? અતિશય ગરીબ કહેવાનું. બરાબર? ભારત માટે પણ હવે આવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે, હવે તમને ખાસ યાદ રાખવાનું કે ભારત કેવો રાષ્ટ્ર છે? ઝડપથી વિકસતો રાષ્ટ્ર છે. તો ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાના બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાનતાના વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. તો અહીંયા એમ કે છે કે 1947નું જે ભારત હતું અને 2019-20નું જે ભારત છે તો બહુ ડિફરન્ટ છે. બરાબર? હવે આપણે શું આવીએ છીએ કે આપણે હવે નિરપેક્ષ ગરીબવાળા રાષ્ટ્રમાં નથી આવતા. હવે આપણે સાપેક્ષ ગરીબવાળા રાષ્ટ્રમાં આવીએ છીએ. કારણ કે તમે જુઓ, હવે આપણા દેશમાં મોટાભાગના વ્યક્તિઓ એવા છે કે જેમને પાયાની જરૂરિયાતો તો મળી જાય છે, પણ એ વ્યક્તિ એના કરતાં વધુ આવકવાળો વ્યક્તિ છે એના કરતાં ઓછી આવક ધરાવે છે. એટલે શું કહેવાય? સાપેક્ષ રીતે ગરીબ કહેવામાં આવે છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક તફાવતને એક આપણે અહીંયા ટેબલના આધારે આ વાક્ય સમજી કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય. તમે જુઓ, એક ટેબલ છે, એમાં જૂથ આપેલા છે 1, 2, 3, 4 અને 5. હવે આવક જૂથ છે. જૂથ નંબર 1 0 થી 30,000, જૂથ 2 30,000 થી 1 લાખ, જૂથ 3 1 લાખ થી 3 લાખ, જૂથ 4 3 લાખ થી 10 લાખ, જૂથ 5 10 લાખ થી વધુ. હવે તમે એમને તમે સમજી જાઓ કે જે ટોચનો વ્યક્તિ કોણ છે? 10 લાખથી વધુ. કયો નંબર? 5, જૂથ નંબર 5. એના નીચે 4, તેની આવક કેટલી? 3 લાખથી 10 લાખ. તો 5ની કમ્પેરિઝનમાં 4 જૂથવાળો ગરીબ કહેવાનું. બરાબર? આપણી વ્યાખ્યા શું છે? એક વ્યક્તિની તુલનાએ બીજા વ્યક્તિ પાસે આવકનું પ્રમાણ જો ઓછું હોય તો ઓછી આવકવાળો વ્યક્તિ શું કહેવાય? ગરીબ કહેવામાં આવે છે. તો જૂથ નંબર 5 છે એની આવક 10 લાખ છે, જૂથ નંબર 4 છે એની આવક કેટલી છે?
3 લાખથી 10 લાખ, તો એની કમ્પેરિઝનમાં જૂથ નંબર 4 કેવું કહેવાનું? ગરીબ. હવે જૂથ નંબર 4 અને 3 નો તમે વિચાર કરો, શું આવશે? કયો ગરીબ કહેવાનું? 3 ગરીબ છે, કારણ કે 4ની આવક છે 3 થી 10 લાખ, ત્યારે 3ની આવક છે 1 લાખથી 3 લાખ. હવે જૂથ નંબર 3 અને 2 જુઓ, કોણ ગરીબ કહેવાશે? બોલો કેટલામું? બીજું, કારણ કે જૂથ નંબર 3ની આવક છે 1 થી 3 લાખ, જૂથ નંબર 2ની આવક છે 30,000 થી 1 લાખ. અને 2 અને 1ની કમ્પેરિઝનમાં કોણ ગરીબ કહેવાનું? તો 1, કારણ કે 1ની આવક કેટલી છે? 0 થી 30,000. તો આ રીતે એક વ્યક્તિની સરખામણીમાં બીજા વ્યક્તિઓ જે ઓછી આવક ધરાવે છે તે ઓછી આવકવાળા વ્યક્તિઓને શું કહેશું આપણે? સાપેક્ષ ગરીબી કહેશું. ને એ ગરીબીને શું કહેવાય? સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને જે આ ટેબલ આપણે સમજ્યા એ ટેબલનું શું છે? અહીંયા આખું ઉદાહરણ આપવામાં, આખીની સમજૂતી આપવામાં આવેલી છે. જુઓ કે ઉપરના ઉદાહરણમાં જૂથ નંબર 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ નંબર 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં કેવું છે? વધુ છે. એકની આવક ઓછી છે, 2ની આવક કેવી છે? વધારે છે. તેથી કહી શકાય જૂથ નંબર 2 કરતાં જૂથ 1માં રહેલી આવક વ્યક્તિ પ્રમાણમાં સાપેક્ષ શું કહેવાનું? ગરીબ, કારણ કે 1ની આવક ઓછી, 2ની આવક વધારે. પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4 અને 5 સમાવિષ્ટ વ્યક્તિની આવક કરતાં કેવી છે? ઓછી. એટલે 2ની આવક ઓછી, 3, 4 અને 5ની આવક કેવી છે? વધારે. આથી જૂથ 2ના વ્યક્તિઓ જૂથ 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની તુલનામાં સાપેક્ષ શું કહેવાનું? ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી ગરીબીને શું કહેશું આપણે? સાપેક્ષ ગરીબી તરીકે ઓળખશું. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં એક છેલ્લી લાઈન છે કે સાપેક્ષ ગરીબી એ આવકની અસમાનતા માપવા માટે, સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે 3 પદ્ધતિનો ઉપયોગ કરે છે. કેટલી? 3 પદ્ધતિ. એક, આવક જૂથોની રચના, જે આપણે આ ટેબલ દોરેલું છે ને એને કહેવાય આવક જૂથોની રચના. બીજી છે લોરેન્જ વક્ર. કયું? લોરેન્જ વક્ર. અને ત્રીજું કયું છે? ગિની ગુણોત્તર પદ્ધતિ. આ ખાસ યાદ રાખવાનું કે સાપેક્ષ ગરીબી માપવા માટેની પદ્ધતિઓ કેટલી? 3. કઈ? આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર, ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જુઓ કે ગરીબીના જે 2 પ્રકાર છે, એક નિરપેક્ષ ગરીબી અને એક છે સાપેક્ષ ગરીબી. એની વાત આપણે સમજ્યા. હવે પછીના વિડીયોમાં આપણે ગરીબીના નિર્દેશકોની વાત આપણે સમજશું. ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.